આજની ધર્મકથા. પ્રણામ. સુકૃતના સાગર એવા પીથળ શાહ, જેમના જીવનમાંથી શોધવા બેસીએ આપણી દૃષ્ટિને પૂર્ણપણે કાગડા જેવી કરી દઈએ તો પણ એ દોષ દ્રષ્ટિ વડે એક પણ દોષ શોધી ન શકાય એવું સરસ મજાનું પવિત્ર જીવન સુકૃત સાગર નામને સાર્થક ગણાવે એવું જીવન એટલે પીથળ શાહ. પિતાશ્રી એવા દેદ શાહે જે સરસ મજાનું જીવન જીવી અને સુકૃતો અને આરાધનાઓ અને દાનની જે ગંગા વહાવી હતી એને કંઈક ડગલા આગળ લઈ જવાનું કાર્ય પીથળ શાહે કર્યું. આપણે ત્યાં લોહીની બહુ જ કિંમત છે. આ દેશ એવો છે કે જેની સંસ્કૃતિ એટલી બધી વૈજ્ઞાનિક તથ્યોથી ભરેલી હતી. આજે વિજ્ઞાનના નામ પર જે પણ શોધખોળો આપણને બતાવવામાં આવે છે એના પાયામાં જે સિદ્ધાંતો છે એ દરેક સિદ્ધાંતો જે સંસ્કૃતિની અંદરમાં કરોડો વર્ષોથી વણાયેલા હતા એવી આ સંસ્કૃતિ. અને એનો એક સૌથી મહત્ત્વનો ભાગ એટલે લોહી, વારસાગત જે લોહી આવે છે, જેને આપણે આજે કદાચ કેટલીક અપેક્ષાએ DNA કહીએ છીએ, એ જે જીન્સ છે એની આપણે ત્યાં સખત કિંમતો હતી. એટલું બધું મહત્ત્વ આપવામાં આવતું કે માણસનો સ્વભાવ, માણસની પ્રક્રિયા, માણસની ક્રિયાઓ, એનું વર્તન એ બધું સેકન્ડરી ગણાતું. એ કોનો દીકરો છે, એ કઈ જાતિમાં જન્મ્યો છે, એ બહુ મહત્ત્વનું ગણાતું. આજે આપણે એ બધી વસ્તુમાંથી બહાર આવી ગયા. સમાનતાના નામે અને કેટલીક મૂર્ખામીભરી વાતો છે આપણને ભણવામાં શીખવાડવામાં આવી, એના કારણે આપણી આખી વિચારધારા ઉડી ગઈ. બહુ સિમ્પલી એક પ્રશ્ન કરવાનું મન થાય કે 8 કર્મને માનનારા આપણે નામ કર્મ અને ગોત્ર કર્મ, આ 2 કર્મોને માનીએ છીએ કે નહીં? અને જો માનીએ છીએ તો પછી આવા કોઈ ભેદભાવ ન હોય, કોઈ જાતિભેદ ન હોય, કોઈ વર્ણભેદ ન હોય, બધા સરખા જ છે, આવી બધી વાતો કરી અને આપણે ગોત્રકર્મ જે છે એના ઉપર અશ્રદ્ધા ઊભી કરતા હોઈએ એવું નથી લાગતું? પરમાત્માએ જે વ્યવસ્થા તંત્ર બનાવ્યું જૈન શાસનના નામનું, એ કુદરતી તંત્રને અનુરૂપ બનાવ્યું છે. પ્રકૃતિની, નિસર્ગની જે મહાસત્તા છે એ નિસર્ગની મહાસત્તાના આધારે આખું ને આખું તંત્ર જે બને છે એને મોક્ષનો માર્ગ કહેવાય છે. એ જૈન શાસન છે. એમાંના એક પણ તત્વને ન માનવું એટલે મોક્ષને ન માનવું. આપણે જ્યારે એમ કહીએ કે બધા ભગવાન એક સરખા છે, તો એ કઈ રીતે નિસર્ગના મહાશાસનના કે પરમાત્માના શાસનના સિદ્ધાંતો સાથે બેસશે? તરતમ ભાવ હોઈ શકે. એ તરતમ ભાવને સ્વીકારવાની આપણામાં મનોવૃત્તિ કેમ ન હોય? બધા જ ભગવાન એક સરખા શબ્દ બોલીએ તો એમ થાય કે ભાઈ બધા બાપાઓ એક સરખા, પછી મારા બાપા શું ને તારા બાપા શું? આવો વિચાર કરી શકાય? પોતાનો બાપ એ પોતાનો બાપ રહે. બીજાના બાપા એ કદાચ સારા હોઈ શકે, એની ના નથી, પણ પોતાના ન હોઈ શકે. આવા કેટલાય સિદ્ધાંતોની આજના શિક્ષણે આપણે ત્યાં એટલી બધી સાફ સફાઈ કરી નાખી કે આપણે સમજતા જ નથી કે આવું પણ હોઈ શકે. વર્ણ વ્યવસ્થા એમાંનો એક ભાગ. અત્યારે આપણે આપણા વિષય પર આવીએ. પીથળ શાહ એક એવું સરસ મજાનું જીવન જીવીને ગયા કે જે જીવનની અંદરમાં ધર્મ, સંસ્કૃતિ, શાસન, દેશ આ બધું બહુ સરસ રીતે સચવાયું. અને એટલે જ એમના મૃત્યુ પછીથી પીથળ શાહ પહેલાં દેવલોકની અંદરમાં જ્યોતિમંડન નામના વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા એવું ધર્મઘોષ શ્રીશ્વરજી મહારાજા પોતાના પીથળ શાહના જે ચરિત્રની કૃતિ બનાવી એમાં લખે છે. કોઈ એક શ્રાવકના આટલા સરસ મજાના ગુણગાન ગાયા હોય એવા બહુ રેરેસ્ટ શ્રાવકોમાંના એક
પીથળ શાહ. આ વાત છે સંવત 1340ની. એટલે આજથી આ 700-800 વર્ષ પહેલાંનું ભારત કેટલું ભવ્ય હશે એ આપણે પીથળ શાહના જીવન પરથી કલ્પના કરી શકીએ. અને પછી વિચાર કરીએ કે ખરેખર આ એ જ જગ્યા છે. કરોડો રૂપિયા સુવર્ણ જ્યાં સુકૃત તરીકે વપરાઈ જતું હતું એ ક્યાં, અને આજની આપણી દરિદ્રી અવસ્થાઓ ક્યાં. હવે માંડવગઢને આ જે ગમગીની છે એ કઢાવવી બહુ આવશ્યક હતી મંત્રીશ્વરના જવાની. રાજા જયસિંહદેવ સ્વયં આ જ ગમગીનીની અંદરમાં ડૂબેલા હતા. ઝાંઝણ શાહ તો ગરકાવ થઈ ગયા હતા, પણ જયસિંહદેવને એવો વિચાર આવ્યો કે હું રાજા છું, મારે પ્રજાને સંભાળવાની હોય, મારે એક ઊંચો આદર્શ આપવાનો હોય, આલંબન આપવાનું હોય, અને એથી પણ વધારે પ્રસન્નતાના નિમિત્તો આપવાના હોય. તો આ રાજ્ય, એના પ્રત્યેની મારી ફરજ એ ખરી સાર્થક થઈ કહેવાય. રોજ ઝાંઝણ શાહ પાસે આવવાનું, એમને સાંત્વના આપવાની, કેટલાક શબ્દો એવા કહેવાના કે જેના કારણે પોતાનો અને ઝાંઝણનો બંનેનો જે વ્યથાનો ભાર છે એ હળવો થાય. અને એક શુભ દિવસે જયસિંહદેવને વિચાર આવ્યો કે આમને આમ દિવસો વયા જશે, એના કરતાં હું આ મંત્રીશ્વરની જે મંત્રી મુદ્રા છે, જે અત્યારે સૂની પડી છે, મંત્રીશ્વરની જે જગ્યા છે, જે ખાલી પડી છે ખુરશી, એ હું ઝાંઝણને આપી દઉં. આ પૂર્વે પણ ઝાંઝણે ઘણા બધા એવા પરાક્રમો કર્યા છે કે જેના કારણે એની માટે આ મંત્રી મુદ્રા એ સુયોગ્ય છે એવું ચોક્કસપણે કહી શકાય. સૌ પ્રથમ પીથળ શાહને જ મંત્રી બનાવવામાં મુખ્ય હાથ જો કોઈનો હતો તો એ ઝાંઝણનો હતો, સાવ નાની ઉંમરનો ઝાંઝણ. અને એણે મંત્રીઓના પ્રકાર વગેરે બતાવી અને આટલા વર્ષોની મારી રાજા તરીકેની કારકિર્દીને પણ એણે એક એવો વળાંક આપ્યો હતો કે જે વળાંક ક્યારે ભૂલી શકાય એવો નહોતો. અને પછીથી પણ જ્યારે ચોરો પકડવાના આવતા હતા એવા સમયે પણ ઝાંઝણે જે પરાક્રમ, માનસિક અને ચતુરાઈભરા પરાક્રમો કરી આપ્યા હતા, એના કારણે ક્યાંય ઝાંઝણને મંત્રીપણામાં ઉણપ હોય એવો વિચાર કરવો એ પણ એ નબળો લાગ્યો. અને એટલે જ એમણે તરત જ ઝાંઝણને મંત્રી મુદ્રા આપવાનો નિર્ધાર કર્યો. કોઈની પણ સલાહ લીધી નહીં, સીધી નગરની અંદરમાં જાહેરાતો કરાવડાવી દીધી. માંડવગઢ આનંદી ઉઠ્યો, પણ ઝાંઝણના કારણે જાણે આ ઘોષણાનો ધ્વનિ અથડાયો ત્યારે એ અવાક બની ગયો. ક્યાં મારા પૂર્વજોને, ક્યાં હું? મંત્રી મુદ્રા એટલે તો કાંટાનો તાજ, એને ધરનારો કળાબાજ વ્યક્તિ જોઈએ, નહીં તો આ તાજ તો ન મળે, ઉપરથી લાજ જાય. અને તરત જ મહારાજા પાસે પહોંચીને એમણે કહ્યું, મહારાજ, પૂર્વજોના પેંગડામાં પગ ભરાવવાની મારામાં તાકાત ક્યાં છે? મારી શક્તિનું માપ કાઢવામાં આપ થોડા વધારે પડતા ઉત્સાહી થયા હોય એવું મને લાગે છે. પણ જયસિંહદેવે પોતાનો મક્કમ નિર્ણય જણાવ્યો. થોડા દિવસમાં મુહૂર્ત આવતું હતું. માંડવગઢ એ પળની રાહ જોઈ રહ્યું હતું અને મંત્રીશ્વર ઝાંઝણતા મહામંત્રી ઝાંઝણ શાહ તરીકે એમને બિરદાવવામાં આવ્યા. સૂની પડેલી મંત્રી મુદ્રાને સનાથ બનાવવામાં આવી અને આજે કેટલાય વખત પછી માંડવગઢ આનંદના ગીત ગાવામાં મગ્ન બની ગયું. માથે બોજ આવી પડ્યો કામનો, પણ ઝાંઝણ શાહ બધા જ કળ બળ અવંતીના હિત ખાતર ન્યોછાવર કરી રહ્યા હતા. બુદ્ધિમાં તો પોતે બેજોડ હતા જ. બધી શક્તિ રાજ્યના સંચાલન પાછળ રેડી દીધી અને પીથળ શાહની ખોટ પૂરી કરી દીધી. દિવસો, મહિનાઓ વીતતા ગયા. એક વખત આચાર્ય શ્રી ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજા વિહરતા વિહરતા ફરીથી માંડવગઢને પાવન કરવા માટે આવ્યા. ઝાંઝણ એમની પાસે બેઠો. પોતાના ગુરુ છે, પોતાના પિતાના પણ ગુરુ હતા. અને વાત કરતા ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજાએ ઝાંઝણને જણાવ્યું કે મારી ઈચ્છા મંત્રીશ્વર ઝાંઝણ શાહને સંઘપતિ ઝાંઝણ શાહ જોવાની છે. ઝાંઝણ શાહે વાતને ઝીલી લીધી.
ચાતકને જાણે જળબૂંદ મળ્યો. સુકૃતોનો સાગર એ પોતાનો પિતા હોય તો એવા સમયે સુકૃત કરવાની ભાવના ન જાગે તો એ દીકરો કેવો. જાહેરાત થઈ ગઈ. આખાને આખા અવંતી દેશને જોડાવા માટે આમંત્રણો પાઠવાયા. ગામડે ગામડે સંઘની ઘોષણાઓ ગાજી ઉઠી. પ્રયાણની પુણ્ય પળ જાહેર થઈ ગઈ. સંવત 1340 અને મહાસુદ પાંચમનો એ દિવસ. યાત્રા પ્રયાણનો શુભ આરંભ દિવસે થવા પામ્યો. માંડવગઢની અંદર માનવનો મહેરામણો મટ્યો. 2.5 લાખ લોકો આ સંઘની અંદર જોડાયા. કારણ કે દેશ વિદેશની અંદરમાં કંકુ છાંટીને કંકોત્રીઓ મોકલવામાં આવી હતી. વાતાવરણમાં મૃદંગના ધ્વનિ, શંખના નાદ, વાજિંત્રોના સૂર ઉલ્લાસ ભરી રહ્યા હતા. ભાટ ચારણો ષટપદી છંદોની અંદરમાં સંઘની અને સંઘપતિની સ્તુતિઓ ગાઈ રહ્યા હતા. અને પહેલા મુકામ સુધી વિદાય આપવા માટે ખુદ મહારાજા જયસિંહદેવ આવ્યા. અને ત્યાર પછીથી પોતાના વિરાટ સંઘની રક્ષા માટે સિંઘન નામના એક સેનાપતિને એમણે રવાના કર્યો, જે 2000 સવારો સાથે અને 1000ના પાયદળ સાથે આ સંઘની રક્ષા માટે જોડાયા અને સંઘનું પ્રયાણ થયું. એ સંઘનું વર્ણન ધર્મઘોષેશ્વરજી મહારાજા લખે છે કે કેવો સંઘ હતો તો કે 12 મંદિરો એ સંઘમાં હતા. મંદિરોના શિખરો પર ગગનચુંબી ધ્વજાઓ ફરકતી હતી. 12,000 ગાડાઓ સંઘમાં સાથે ચાલતા હતા. 50,000 પોઠિયાઓ હારબંધ ચાલતા હતા. આચાર્ય શ્રી ધર્મઘોષેશ્વરજી આદિ 20 આચાર્ય ભગવંતો પોતાના પૂર્ણ પરિવાર સાથે સંઘમાં અગ્રેસર હતા. અને જાણે આ સંઘની આખીને આખી હાલતી ચાલતી કોઈ વિરાટ નગરી હોય એવું વર્તાતું. સંઘપતિની ખીલદિલી તો અનુપમ હતી જ. સૌના ભોજન પછીથી પોતાનું ભાણું મંડાતું. આ સંઘપતિની એક ખાસિયત, એમનું ભાણું ક્યારે પણ આખો સંઘ વાપરી લે પછીથી જ મંડાય. કારણ કે સંઘ જેનો પતિ છે, સંઘ જેનો નાથ છે, એ જ સંઘપતિ છે. અને નાથના જમ્યા પૂર્વે આપણા ભાણા કઈ રીતે માંડી શકાય. આવો સાધર્મિક પ્રત્યેનો અનન્ય સદભાવ એ આ ઝાંઝણ શાહની વિશિષ્ટ લાક્ષણિકતા તરીકે ઉપસાવવા લાગી. સંઘ સૂઈ જાય પછી સૂવાનું, સંઘ જાગે એ પૂર્વે જાગી જવાનું. આવા સરસ મજાના લક્ષણો સાથેની આ વિરાટ યાત્રા ચાલતી. ક્ષણભર માટે તો લોકોના શ્વાસ થંભી જતા જે લોકો જોતા હતા એમને. અને ખુલ્લી શમશેર સાથે ચાલતા સેનાપતિ સિંઘનને જોઈ અને કોઈ પણ વ્યક્તિને નબળા વિચાર આવતા હોય તો અટકી જતા. ખુદ સંઘપતિ ઝાંઝણ શાહ એમની કાયા પર લોખંડી બખ્તરો રહેતા અને ખુલ્લી તરવાર સાથે પોતે પોતાનો અશ્વ હાંકતા હતા. સંઘનું પ્રયાણ અવિરત ચાલતું હતું. સંઘ બાલાપુર આવ્યો. ત્યાં ઝાંઝણ શાહના મામા નરપતિ શેઠ રહેતા હતા. એમના તરફથી સંઘનો પ્રવેશનો ઉત્સવ ઉજવાયો. ત્યાંથી સંઘ ચિત્રકૂટ એટલે કે ચિત્તોડ પહોંચ્યો. ત્યાંના અદ્ભુત જિનાલયોના દર્શન પૂજન કરી કરહેટક એટલે કે આજનું કાપરડા તીર્થ છે એ કાપરડા પહોંચ્યો. પાર્શ્વનાથ ભગવાનનું એ મહાન તીર્થ, નીલવર્ણી પ્રતિમા, ગગનચુંબી મંદિર, શાન બાન સાથે અહીંયા પણ પ્રવેશ મહોત્સવ ઉજવાયો. અને ઝાંઝણ શાહના ભાલ પર સંઘપતિનું તિલક કર્યું. ધર્મઘોષેશ્વરજી મહારાજાએ કહ્યું, ઝાંઝણ શાહ, સંઘના નાયકની એ ફરજ છે કે સંઘપતિને યોગ્ય દિશા સૂચવવી. એ ન્યાયે હું તમને કહું છું કે આપણી પ્રણાલિકા છે સંઘપતિ દરેક ગામે એક નવું જીન મંદિર બંધાવે. અને જો આટલી ઊંચી શક્તિ ભક્તિ ન પહોંચતી હોય તો કમસે કમ સંઘપતિને જ્યાં જ્યાં તિલક થાય એવી જગ્યા હોય તો જીન મંદિરનું સર્જન અવશ્ય કરવું જ જોઈએ. આજે આટલા દિવસે સંઘ નીકળ્યા પછીથી પહેલી વાર ક્યાંક તિલક થયું હતું. પ્રભુ આપની આજ્ઞા શિરોધાર્ય છે, આવું કહી અને ઝાંઝણ શાહે મસ્તક નમાવ્યું. આ જ ગામમાં સ્થિરતા કરવા માટેની વ્યવસ્થાના આદેશો અપાઈ ગયા. પાયાનું કામ આજથી જ શરૂ કરી દીધું અને મંદિરનું કામ ઝડપથી આરંભાયું. 2 દિવસમાં તો પાયો ખોદાઈ ગયો અને એ ઉપરાંત ઉપરનું કામ પણ શરૂ થવા લાગ્યું. પણ વિઘ્નોની જ્યાં સુધી કસોટીની હારમાળા ન સર્જાય ત્યાં સુધી સુકૃતો પૂરા થયા કઈ રીતે ગણી શકાય. એ ન્યાયે રાત પડે
અને દિવસની બધી મહેનત માટીમાં મળી જાય, સાફ થઈ જાય. આવું 3 વખત થયું. બનાવીએ અને રાત્રે તૂટી જાય, બનાવીએ અને રાત્રે તૂટી જાય. મંત્રીશ્વરને એમ થયું કે હું આ સ્થાન કંઈક નબળું લાગે છે તો હું બીજા સ્થાને કરું. એટલે એમણે સ્થાન બદલ્યું, પણ રિઝલ્ટ એનું એ જ આવ્યું. દિવસે બાંધકામ થાય અને રાત્રે માટીમાં મળી જાય. મહાત્માને પૂછવામાં આવ્યું, ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજાને. ઝાંઝણ શાહે પોતે પણ વિચાર્યું. ત્યાંના લોકલ લોકો જે હતા એ લોકલ લોકોને પણ સાથે રાખ્યા, વિચાર વિમર્શ કર્યો અને બધાને એવું લાગ્યું કે અહીંયાના ક્ષેત્રદેવની આ તકલીફ લાગે છે. અને એટલે એમણે વિચાર્યું કે ભલે આ આમને આમ રહેતું, અહીંયાનું જે ઓરિજિનલ જિનાલય છે, નેમિનાથ ભગવાનનું જૂનું જિનાલય જે નાનું છે એને જ આપણે વિશાળ કરી દઈએ. અને એ યોજના પ્રમાણે એ કાર્ય આરંભાયું. પણ પેલા ક્ષેત્રપાળે તો એનું એ જ કાર્ય એ ગુસ્સે ભરાયો હતો. મારી અનુજ્ઞા અને આશીષ વિના મંત્રીશ્વર આવું પગલું કઈ રીતે ભરી શકે? અને એટલે એ રોજ આ બાંધકામને તોડે. વાત ત્યાંથી અટકી નહીં. એને રોગની અંદરમાં ઉપદ્રવના વિષાણુઓ, વાયરસીસ જેને આપણે કહીએ છીએ, એ છોડ્યા. સંઘ ઉપર નબળી અસરો થવા લાગી, બીમારી આવવા લાગી, સંઘ પીડાવા લાગ્યો. હવે સંઘના મોવડીઓ પણ મંત્રીશ્વર પાસે ગયા અને એમણે વિચાર કર્યો, ઝાંઝણ શાહને કીધું કે મંત્રીશ્વર, હવે આ બળનું કામ નહીં, હવે કળનું કામ છે. દૈવત્વ છે, ક્ષેત્રપાળની પ્રસન્નતા ઉપર જ આ પ્રાસાદનો આધાર છે. એટલે હવે આ રીતે કંઈ પણ જાતની પ્રયત્ન કરવા કરતાં ક્ષેત્રપાળ પાસે જઈ અને વિધિવત એની પાસે વિનંતી કરવી એ આવશ્યક લાગે છે. ઝાંઝણ શાહ મંત્રી હતા. પોતાના આદેશનું પાલન થાય એ એમને ઈચ્છનીય હતું, પણ એ અહંકાર ન હતો. અને એટલે લોકોની વાત જેવી એમને યોગ્ય લાગી અને એમને એવું લાગ્યું કે ના, વાત સાચી છે, દૈવત્વની સામે પડવું આ તો કારણ વગરનો સંઘર્ષ છે. તરત જ તેઓએ ધૂપ દીપ પેટાવ્યા, પુષ્પપૂજા કરી, બલિબાકડા ઉછાળ્યા અને પછી ક્ષેત્રપાળને વિનંતી કરી કે એ ક્ષેત્રપાળ, પ્રસન્ન થાઓ, તમારી પ્રસન્નતાની ઈંટ ઉપર જ ઈશ્વરની ઇમારત મારે ખડી કરવી છે. પેલા ક્ષેત્રપાળની આંખમાં તો આગ અને અંગાર હતા. એટલે એણે પુણ્ય પ્રકોપ ઠાલવીને જણાવ્યું કે આ હદની અંદર એક પથ્થર પણ તમને ઉપાડવા નહીં દઉં અને સ્થાપવા નહીં દઉં. આ વાત સમજીને ચાલજો. અને ત્યારે મંત્રીશ્વરે કળપૂર્વક, ભક્તિપૂર્વક વાત કરી કે તો એક કામ કરો ક્ષેત્રપાળ, નેમિનાથ ભગવાનના આ ચૈત્યને જ વિશાળ બનાવવાની તમે અનુમતિ આપી દો, મારે એક પણ નવો પથ્થર નથી ઉપાડવો. ક્ષેત્રપાળ ન માન્યા. ત્યારે મંત્રીશ્વર એ ક્ષેત્રપાળના ચરણે નમી પડ્યા, વિનય કર્યો, વિનયપૂર્વક વિનંતી કરી અને ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજાએ મને આદેશ આપ્યો છે, તમે મારી નહીં, ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજાની લાજ રાખશો. આવા શબ્દો વડે એમણે ક્ષેત્રપાળને સમજાવવાનો પ્રયત્ન કર્યો. છેવટે ક્ષેત્રપાળે રજા આપી અને પછી આ કામ ઝડપથી વેગ પકડ્યો. નેમિનાથ ભગવાનના મંદિરને કાયમ રાખીને એની ઉપર 7 માળની એક સરસ મજાની જિનાલયની નીંવ ઊભી થઈ. વચમાં મેઘનાથ મંડપ ઊભો કર્યો, આખી યોજના સમજાવી. કોઈ ઇન્ટિરિયર, કોઈ આર્કિટેક્ટ્સ, કાંઈ નહીં. ઝાંઝણ શાહ સ્વયં પોતે આખાને આખા જિનાલયનું સ્વપ્ન જોવા લાગ્યા. કાગળ ઉપર નકશો મૂક્યો, સમજાવ્યું કે મારે 7 માળનું જિનાલય બનાવવું છે. હું સિમ્પલી કહું, આપણે કલ્પના કરીએ, આજથી 700-800 વર્ષ પહેલાંનું એન્જિનિયરિંગ ભારતનું કેવું હશે? 2.5 લાખ લોકોને લઈ જનારો સંઘ કઈ રીતે વાપરતો હશે? કઈ રીતે એમના જમણવારો થતા હશે? કઈ રીતે આ અનાજો પૂરા પડતા હશે? કઈ રીતે આવા જિનાલયની વાત ઊભી કરીને 2 દિવસમાં પાયો ખોદાઈ જાય એટલા બધા કારીગરો મળી જતા હશે? કયું મશીન વપરાતું હશે પાયો ખોદવા માટે? કયું મશીન વપરાતું હશે એ ભરણી કરવા માટે? કયું મશીન વપરાતું હશે એ એન્જિનિયરિંગ પાયાને પ્રોપરલી ઊભો કરવા માટે, સળિયાઓ વગેરે મૂકીને? ક્યાંથી આ બધું લોખંડ આવતું હશે? ક્યાંથી આ બધી માટી વગેરે જેટલી પણ બીજી વસ્તુઓ જોઈએ છે આવતી હશે? ને આ બધું આટલા મોટા પ્રમાણમાં ભરીને અહીંયા લવાતું હશે? અને આપણે આ બધી વસ્તુઓ વિચારણા કરી અને બીજી બાજુ એમ વિચારીએ કે ભારત દેશ પછાત હતો,
આજના એન્જિનિયરિંગ ઉપર આપણે આટલું બધું ગુમાન કરીએ છીએ. આપણે વિચારીએ કે આ લોકોની પાસે કયા બુલડોઝર્સ હશે, આવડા મોટા મોટા પથ્થરો કઈ રીતે લવાતા હશે, કઈ રીતે આ પથ્થરોની ગોઠવણી થતી હશે. સિમેન્ટ ન હતી ત્યારે, અને આજે સિમેન્ટ ઉપર અહંકાર કરનારા આપણે, સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં રહેનારા આપણે ખરેખર એ વિચારણા માટે પ્રેરાવા જોઈએ કે એ જમાનાનું એન્જિનિયરિંગ આપણા કરતાં ફાર 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 બેટર અને સુપિરિયર હતું. આધુનિકતાના નામે આપણને જે ચકાચોંધ કરી દેવામાં આવ્યા યુરોપ અને વેસ્ટર્નની સંસ્કૃતિ અને વિકૃતિ પાછળ, એની પાછળ મૂળ કારણ હતું કારણ કે આપણને આપણી સંસ્કૃતિની ભવ્યતા સમજાવવામાં નહોતી આવી. આપણે આપણા બાળકોને સમજાવીએ આ બધા પ્રસંગો, આ વાર્તાઓથી, કે તું વિચાર કર કે આપણે કેવી ભવ્ય સંસ્કૃતિના વંશજ અને વારસદાર છીએ. કેમ બીજાની સંસ્કૃતિને આટલી બધી ઊંચી માનીને એની પાછળ પાગલ બનીએ છીએ. આપણે ત્યાં જ બધું હતું, આપણે ત્યાં જ બધું ઊભું કરીએ, આપણું જ રાખીએ, સ્વાધીન થઈને જીવીએ. કેમ પરાધીન સંસ્કૃતિમાં આપણે આટલું બધું જીવનને કુરબાન કરવું છે. અહીંયા ઝાંઝણશાહ સંઘપતિ ઝાંઝણશાહ તરીકે પ્રસિદ્ધ થવા માંડ્યા. હજી તો આગળ ઘણી મંજિલો બાકી છે. એ મંજિલોને જોવા, નિહાળવા, સાંભળવા આવતીકાલે ફરીથી મળીએ. જીને કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.